નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 9 ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। વાત કરીએ સમાચારની તો બોટાદના સાળંગપુર રોડ ઉપર અકસ્માત સર્જાયો। કષ્ટભંજન મંદિરે દર્શન કરી પરત ફરતા બાઇક સવારોને કારે ફંગોળ્યા। બે યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા છે। બોટાદ શહેરના સાળંગપુર રોડ પર ફોર વ્હીલર કાર અને બાઇક વચ્ચે ગમતવાર અકસ્માત સર્જાયો। બાઇકમાં સવાર બે યુવાનો કષ્ટભંજન દેવના દર્શન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે સામેથી આવતી કારે બંનેને ફંગોળ્યા હતા। ઘટનામાં બંને યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। મૃતક બંને યુવાનો બોટાદ શહેરના રહેવાસી છે અને સાળંગપુર દર્શન કરી પરત ફરતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે। બોટાદના સાળંગપુર રોડ ઉપર બોટાદ શહેરમાં રહેતા યશ વિજયભાઈ અને તુષાર હિતેશભાઈ નામના બંને યુવાનો સાળંગપુર દર્શન કરી પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન સામેથી આવી રહેલી GJ11CH4028 નંબરની કારે બાઇક નંબર JJ04BP 6296 સાથે અકસ્માત સર્જ્યો હતો। અકસ્માત સર્જાતા બાઇકમાં સવાર બંને યુવાનો હવામાં ફંગોળાઈ દૂર ફેંકાયા હતા અને કાર અને બાઇકનો બુકડો બોલી ગયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। મૃતક બંને યુવાનોના એક યુવાન બોટાદ શહેરના પાંચવાડા વિસ્તારનો તો બીજો યુવાન ભાવનગર રોડ મહાજનની વાડી વિસ્તારનો રહેવાસી હોવાનું ખુલ્યું છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ।